સુરત સચિન જીઆઈડીસી પોલીસે કરોડો રૂપિયાની ચીટિંગનો ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે। સચિનમાં આવેલી કાપડની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરનારને યુપી અને રાજસ્થાનના અલગ અલગ વેપારીઓ સાથે મળી આરોપીએ કરોડો રૂપિયાની ચીટિંગ અને અંજામ આપ્યો હતો। જો કે પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વીડિયોમાં નજરે પડી રહ્યો યુવક કરોડો રૂપિયાની ચીટિંગને અંજામ આપી પોલીસની આંખોમાં ધૂળ ઝોકી નાચતો ફરતો હતો અને પોલીસે બાતમીના આધારે આરોપી પર સકંજો કસ્યો અને તેની ધરપકડ કરી હતી। તમને જણાવી દઈએ કે સચિનમાં આવેલી કાપડની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરનારે યુપી અને રાજસ્થાનના અલગ અલગ વેપારીઓ સાથે મળી કરોડો રૂપિયાની આશરે 4,89,44,000થી રિપીટ આશરે 4,79,44,000થી વધુનો માલ મંગાવી તેના રૂપિયા ચૂકવ્યા ન હતા અને આરોપીઓ સાથે મળીને ચીટિંગ કરી હોવાનું સામે આવ્યું હતું। તેના પછી પોલીસ ફરિયાદ થતા સચિન જીઆઈડીસી પોલીસે આ ઠગાઈના ગુનામાં 3 આરોપીઓ જેમાં સુરતના વેસુ ખાતે રહેતા દ્રોણ રવિ ખન્ના તથા રાજસ્થાનના 2 ઠગ વેપારીઓ રઈસ તાહિર શેખ અને અફઝલ ઇકબાલ શેખને ઝડપી પાડી તમામ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।